સ્વામિનારાયણ ભગવાનની. બધા હરિભક્તો માત્ર 10 મિનિટ ધીરજ રાખજો. ભાલ દેશના રાજા એવા મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે પ્રથમ પૂનમે પહેલી સત્સંગ સભાનું આયોજન વક્તા એવા હરિચરણ સ્વામી, બંને કોઠારી એવા પૂજ્ય હરિકેશવ સ્વામી, પૂજ્ય પુરુષોત્તમ સ્વામી, પ્રાતસ્મય સંતો, સૌ વાલા હરિભક્તોને જય સ્વામિનારાયણ. બધા સંતોએ ખૂબ સુંદર રીતે તમને રૂપરેખા વર્ણવી. મારે મદન મોહનજી મહારાજના ચરણમાંથી એક જ વાત કરવી છે કે આ દેશ આપણો છે, મદન મોહન ભગવાન આપણા છે, આ ઉત્સવ આપણો છે. એટલે આપણે બધાએ કાર્યકર્તા તરીકે ઉત્સવમાં બહુ મોટા પાયે સેવા આપવાની છે. બધા આપશો ને? કારણ કે તમે બધા મેસેન્જર છો અને આપણે બધાએ ગામે ગામ, ઘરે ઘરે મદન મોહનજી મહારાજની વાત કરવાની અને બહુ મોટો ઉત્સવ કરવાનો છે. ઉત્સવ એટલે ઉત એટલે બ્રહ્મ, સૌ એટલે જોડાણ, બ્રહ્મ સાથેનું જોડાણ, એનું નામ ઉત્સવ. અને એ નિમિત્તે આપણે કંઈક મદન મોહનજી મહારાજ રાજી થાય એવું કરવું પડે. તમને ખબર નહીં હોય, થોડા દિવસ પહેલાં પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી કુંડળવાળા પોતાના સંત મંડળ સહિત આ ધોલેરામાં બિરાજતા મદન મોહનજી મહારાજની એમણે 200 પરિક્રમા કરી. કેટલી? આખા મંડળે 200 પરિક્રમા કરી. અત્યારે કુંડળમાં જબરો યજ્ઞ ચાલે છે 1 મહિનાથી. પણ જ્ઞાન સ્વામીએ બધાને આજ્ઞા કરી કે યજ્ઞમાં આવતા કે જતા પણ મદન મોહનજી મહારાજ દર્શન અને 200 પરિક્રમા કરીને પણ આવવું. બોલો, આ મોટો મહિમા છે. હા, એટલે બધાએ 200 પરિક્રમા કરવાની. જે પરિક્રમા કરવા આવે એની માટે કોઠારી સ્વામીએ બિલકુલ નિઃશુલ્ક રૂમ મળે, ભગવાનનો પ્રસાદ મળે. કંઈ બી તકલીફ હોય તો તમારે ઓફિસમાં બધાએ કોઈને પરિક્રમા કરતાં ચક્કર આવ્યા, માથું દુખ્યું, પેટમાં દુખે, ગમે તે હોય તોય તમારે જણાવવું. અને જે પરિક્રમા કરતા હોય એને નોંધણી કરાવી, જેથી અમને ખ્યાલ આવે કે મદન મોહનજી મહારાજની 200 પરિક્રમા આટલા હરિભક્તોએ અને આટલા બહેનોએ અને આટલા ગામના ભક્તોએ કરી. અને એ નિમિત્તે બધાએ કંઈક નિયમ લેવો પડશે કે ભાઈ હું બંધુનો રોજ 1 પાઠ કરીશ, હું ઓરડાનો 1 પાઠ કરીશ, હું રોજ 10, 11, 25 માળા કરીશ, હું 12 મહિના દરમિયાન 1 વાર, 2 વાર, 5 વાર મદન મોહનજીને ચાલતા દર્શન કરવા જઈશ, કાં હું સાયકલ યાત્રા કાઢવી, કાં આપણે બાઇક યાત્રા કાઢવી. પણ કોઈ પણ નિયમ લઈને આપણે મદન મોહનજી મહારાજને રાજી કરવાના છે. તમને ખબર નહીં હોય, આવા ભગવાન ક્યાંય નહીં મળે. સ્વામિનારાયણ ભગવાને 6 મંદિર બનાવ્યા, પણ સૌથી રૂપાળું, સૌથી સુંદર જો કોઈ મૂર્તિ પધરાઈ હોય તો મદન મોહન મહારાજ છે. આ સ્વામિનારાયણ ભગવાન જાતે બોલ્યા કે બહુ બનાવ્યા મંદિર, પધરાવી મૂર્તિ મનોહર, પણ મદન મોહન મારા મનમાં અતિ સારા લાગે સુંદર. બોલો, આવા રૂપાળા, આવા મનોહર આપણને આકર્ષણ કરે, આપણને ખેંચે એવા મદન મોહન મહારાજ સ્વયં પરબ્રહ્મ છે, સ્વયં ગોલોકના અધિપતિ, સ્વયં અક્ષરાધિપતિ. અને આપણા બધાનું કલ્યાણ એ કરવાના છે. આપણા જીવનમાં એટલો સુંદર અવસર પ્રાપ્ત થયો છે. કોઈને 80 વર્ષે, કોઈને 60 વર્ષે, કોઈને 40 વર્ષે, કોઈને 30 વર્ષે, પણ આવો અવસર ફરી આપણને મળવાનો. આ કાયમ ગાંઠ બાંધી રાખજો. અને જેટલી સેવા કરશો મદન મોહનજી મહારાજના ચોપડે લખાશે. તમારી ક્યાં લખાશે? ભગવાનના ચોપડે લખાશે. એટલે ખાસ ભક્તોને વિનંતી કે બધાએ 200 પરિક્રમા નિયમ લેજો. બહેનોને પણ વિનંતી કે તમે સમય ગમે ત્યારે સમય કાઢીને, 1 વર્ષ બાકી છે, મદન મોહનજી એવા રાજી થઈ જાય આપણી ઉપર, એવા રાજી થઈ જાય કે આ જીવન આપણું કલ્યાણ કરી દે. બાકી સાધના કરવાથી બી કલ્યાણ થતા નથી. તપ કરવા જાઓ, ઘર છોડીને જવાય નહીં. પણ ભગવાનની જો કૃપા થાય તો ગમે તેવો જીવ પાપ્યો તો ભગવાન એનું કલ્યાણ કરી દે ને. કયું અને જે પણ દર્શન કરવા આવે, પરિક્રમા કરવા આવે કે ભજન કરવા આવે, સેવા, બધાને રહેવાની, જમવાની બધી સુવિધા આપણને આગળ પ્રાપ્ત થવાની. આપણું ઘર સમજીને આવવાનું. કોનું ઘર? આપણું ઘર, આપણા ભગવાન. અને કોઈની પાસે કશું લેવા નથી. આ ઉત્સવમાં સૌથી વધારે જો તમારે આપવાનો હોય ને તો સમય આપવાનો.
અને તમારી હાજરી એ જ મોટામાં મોટી સેવા છે. કારણ કે તમારા વગર તો આપણા વગર ઉત્સવ શક્ય નથી. કોઈ મુંબઈથી આવ્યો, કોઈ સુરતથી આવ્યો, એને કંઈ જોયું ના હોય. એટલે આપણે બધાએ પાયાઓ બનીને આ મદન મોહનજી મહારાજની સેવા કરવાની. પાયાનું કામ, પાયો દેખાય નહીં પણ ઇમારત એની ઉપર ઊભી રહે અને ભગવાનની એની ઉપર જ કૃપા થાય. એટલે આપણે બધાએ ખરેખર પાયો બનીને અને આપણા કોઠારી હરિકેશવ સ્વામી, પૂજ્ય પુરુષોત્તમ સ્વામી, આ બંને કોઠારી સમગ્ર અમારા ધોળા સંતો એટલી જહેમત કરીએ છીએ કે મદન મોહનજી મહારાજનો ઉત્સવ એવો કરવો છે વિશ્વના તખત ઉપર મદન મોહનજી મહારાજનો ડંકો વાગી જાય. હા, કારણ કે કોઈ નાનો ભગવાન છે? સ્વયં સહજાનંદ સ્વામી પધરાયેલા ભગવાન છે, આપણું કલ્યાણ કરે એવા ભગવાન છે. અને આપણને આ સંસારમાંથી જો કોઈ મુક્તિ આપ્યું હોય તો મદન મોહન ભગવાન છે. એવી અનન્ય નિષ્ઠા રાખીને આપણે એમની સેવા કરવાની. અને આ શ્યામ સ્વામી નહોતા કહેતા 5 લાખ નંબર છે, એમાં 2000 તો 108 છે. એમાં એક બટન દબાવે એટલે 2000 હોંજી આવી જાય. આપણે બી એક બટન દબાવે 2000 નહીં પણ 200 તો આવવું પડશે ને. હા, એક બટન દબાવે એટલે આપણે 5000 ભક્તોએ ધોલેરામાં આવવું પડે. કેમ કે ભાઈ આ બટન મદન મોહનજીએ દબાવ્યું. કોને આ મેસેજ કોને મોકલ્યો? મદન મોહનજી મહારાજે મોકલ્યો. નહીં કોઈ કોઠારી એક નહીં કોઈ આયોજક કે એવો ભાવ રાખીને કામ પડતું મૂકીને આવી જવું. જેમ દાદા ખાચર હતા ને, મુડન કરાવતા હોય ને અને મહારાજ દાદા તો મુડન કરાવતા ઊભા થઈ જાય. અડધી મૂછ કપાઈ ગઈ ત્યારે બોલો મહારાજ શું આજ્ઞા? એમ આપણા મોબાઈલમાં મેસેજ આવે તો મદન મોહનજી મહારાજનો હુકમ થયો એવું માનીને બધું કામ પડતું મૂકીને તમારે 1 વર્ષ માટે ધોલેરા આવી જવાનું ને. અને આપણા ભાલના તો બધા ભક્તો આવ્યા પણ છે. ચરોતર, બામણ ગામ, ચમારાથી પણ ભક્તો આવ્યા. જોરદાર તાલીથી આપણે વધાવી લઈએ. અને બધાય 200 વર્ષના ઉત્સવમાં કંઈક નિયમ લેજો. વંદુનો પાઠ કરજો, ઓરડાના પાઠ કરજો. એટલે કશું તો હનુમાન ચાલીસા કરજો, એ આવડે તો પણ કરજો ને. અને મદન મોહનજી મહારાજને ખાસ રાજી કરજો. ઉત્સવની બરાબર તૈયારી કરવાની છે. અમે બધાય સંતો બરાબર કમર કસીને વર્ગી પડ્યા છે. અને દેશ વિદેશમાં, ઘરે ગામે બધાયને મોક્ષ ભાગી બનાવવા માટે આ મહામહોત્સવમાં આમંત્રણ આપીને બધાયને આપણે બોલાવવાના છે. તો વિશેષ સમય ન લેતા સર્વે ભક્તો માટે મદન મોહનજી મહારાજના ચરણમાં એક પ્રાર્થના. ભગવાન સર્વેને સુખી રાખે. અસ્તુ. જય સ્વામિનારાયણ.